હા કેવો ઘરમાં શું કરો છો? આ તૈયાર થતો હતો. ચોકન જવા હા ચોકન જવા તૈયાર થતા હતા. હું તો બહાર જતો હતો પણ શું કરવા હતા તમે કયો? ઓ હોભળો, આપણે તો પેલા તો લીલા તોણીએ પાછા વળ્યા હતા ને, હા પહેરવા ગયા હતા ઓવા તો લીલા તોણીએ પાછા આવ્યા હતા. હા પહેલા વખતે કન્યા જોઈને આવ્યો તમારા માટે. ના હોય ઓવા તો કેટલો ખર્ચો થયો? આ તો ફટ મંગની ફટ શાદી જેવું છે. તે મુએ જ હોતો હતા તો રૂપિયા 1.5 લાખ થઈ. આપી દે. આ તો પૈસા લેતા આવો અને આજના જોન જોડીને તૈયારી કરી છીએ. પૈસા તો મારા ગુદામાં જ પડે 1.5 લાખ તો ગુદામાં જ પહોંચ્યો તો. હા તો 1.5 લાખ મને હાલો. અરે હાલ હાલ દઉં. લાવો તાર. પણ પછી કન્યા મળી જો. અરે કન્યા એક હાથમાં તમારે. ઓવા તમારા પૈણાથી મતલબ મતલબ દોડના તઈ લો પછી. અરે 1.5 ના થઈ આ કરી નહીં. લો 50 તઈ ઘણી વાત છે. ઓબલો મારી વાત. હા તમારે તૈયાર થઈ જવાનું. હા આજના આજ લગન લઈ લેવાનો તમારો. ઘડિયા લગન. ઘડિયા લગન. પછી કશો કાલનો વાયદો કરશો ને હા તો મેળ નહીં ખાય. અરે અત્યારે હાલ હા એટલે તમારા કુટુંબ છે ને બોલાવીને તૈયારી કરી દો. એ તો બોલાવી લઉં હું ફોન હા. કરી કઈ બહાર કેટલી આવતા. અને સાધન બાધન કરી દો હા એટલે સીધા આપણે જોન જોડી જતા અરે રહીએ. તૈયાર તમે ત્યાં બેહો હું અડધા કલાકમાં બધું ગોઠવી દઉં. હા તમારી તૈયારી કરીને પછી મને બોલાવો એટલે હું આવું. હા રોડો હો હા એ હા 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 1.5 લાખ રૂપિયા તો આપણા હાથમાં આવી ગયા આજ તો. હવે જે કન્યા જોઈ હે ને એ તો વખ બાડી હ માડી હ એ આપણે એનાથી કોઈ મતલબ નહીં. આપણે તો કન્યાવાળાને 50,000 આપી દેવાના, લાખ રૂપિયા આપણા ગીઝામાં. આપણે ગમે તેમ પછી આ પૈસા જલસા કરીએ. પેલા જોઈ હા આજા. હા હાયા હા હા ચાલ હાલ ને હાલ ફોન કર્યો. અરે તમે હડો ને ઘડિયો લગન લેવાનો છે પહેરવા જવાનું મારે. કર્યો તમારો ઓવા હું જે ગોઠવી નાખ્યું તમે બધું. આ પેલા કોઈયા ભાઈને ગોઠવ્યો અને ભાઈ ઘેર કહેવાય એ ઘડિયો લગન છે. ઘડિયો કે તૈયાર તમે જોડ લઈને આવો કન્યા તૈયાર જ છે કે. તમે લુગડો બુગડો કરી લે. અરે લુગડો તો રૂપાળો છે. અલ્યા ભાઈ હજુ તો કોઈને ખબર નહીં પડવા દીધી. આ હું કર્યો અમને તો. અલ્યા ખબર પાડીને હું કરવું છે બીજો ને. અલ્યા પણ કોકને તો ગોળ તો ખવડાવવો પડે કે પેલા પેલા. બધું આઈ ભોગો કરીશું. હાલ ના હાલ ઘડિયો લગન. અલ્યા પણ આ તો હાલ ના હાલ કીધું ને આ તો હાલ ના હાલ તૈયાર થઈ આવું કરવાનું. અલ્યા બધા કન્યા લઈને આવીને બધું જમણવાનું બધું કરીએ છે. ઓફર આખા ગામમાં કોઈ પહેરેલું તો સર બધા કુવાળા છે. અને આ પેલા એને પહેરવા તો ઘડ્યો હેડો હા, એમ કહું તાણે. હેડો. કોકનું મંડાતું હોય તો આ લઈને જ આવ્યો. બસ કરો. હું ફેર બધું બાખો તમારું. કરતા પાકો કર. આજો ઓલા લેતો લ્યો, હેડો. બોલો હાકો. હા ધરો સીધા રહો ભાઈ. હા, એટલે કેટલી કા હારું આવે હા, ઘઉં હું ગૌતા છે. તમે ગોવતા છે. અરે લીલો મોઢાવો રે ની અરે પીળી પોમરીઓ સમરાવો મારા રાત. તારે ખોળે પેલા જ ભાઈ પહેરાવો મારા રાત. ગમે બીજા ચાલ લઈ ધીમો ધીમો વગાડમાં એક કૂદું રે. અલા ભાઈ ફરો. એમ. અલા ભણો કે પણ? ચા વાલે તો અરે તારા કોઈનું કઈ હે હતું. અચ્છા બોલાવો કે પણ. મોરભાઈ એ છે ઈવડા વગર ના હેડા આગળ. ઓહો પેલા જો. આઈ જાય. જો, હળો, હળો, હળો. તે આવે પકડો પણ તેનો ખોળો હેડો. હા. તમે તો પકડ્યા હોય તેનો ફેરો. તે ગાતે આમ સોરી કાઢી. અરે, બધું તૈયાર કર્યું. ભાઈ. અરે મોય કર્યું હોય વાત તો અરે, અમે તમારી વાત જોઈએ હોય. તો આ જોન ચમ નાઈ. હા હવે તો તૈયાર થઈ ગયા હેડે પેલો પકડો પેલ બાજુ મારા પકડવું પડશે બાજુ. હા તો તમે ફાળો પેલો ટેકો હા, એટલે અરે હારું હોકર્યું મોરભાઈ તો પકડી હારું કહેવાય કે ઓ બાબા એ બાબા એ. અલા ઓહો ઓય તો ભરો કપાર. અલા નહીં હારું એટલો ભરો. અલા બીજો ચેડો ભરો આગો. અલા હાલ હાલ છોડવાનો ગોદડું આવે કે ના? અલા આયો ભરો. અરે, ગોમનું ગોદડું આવે, ગોમે. આવ્યો. અરે, પછી થઈ નાખે. આહા અરે થવાના નથી. આહા. આહા.
વગાડ 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 વગાડ. આયો રે આયો ગોમનો ગોદરો રે ના ભર કે ગોમનો ગોદરો રે અલ્યા લાડા રે શેનો કાળો મેસ. તારી માઈ જોબુ ખાઈને જણો રે ઈમો કાળો મેસ અલ્યા લાડા રે શેનો કાળો મેસ. તારી માઈ જોબુ ખાઈને જણો રે તમો કાળો વજે મેસ. હો બસ. એ ના ભડકે વરના બાપા રે હા બેહો. બેહો આટલે. હા આટલે બેહો સીધા. જાડી હા ઓમો કા કઈ હાજે બે તો પછી દોહા જેવા લાગશે પછી કન્યા પછી ભડક છે નહીં બેહવાનું. ઓમ ઓમ પાગો પાગો દો. આ તો હોમી આવશે બહુ તો વળો. અરે ઈ બેહો. ઓય બેહો બસ. આ હોમી આવશે. હા હું બેહો. આ પેલા પેલે છે આટલું બધું મૂંસી નાખ્યું છે અરે ફરી ચડી છે હા આ તો આમ સીધા હરખા બેહો જો આમ આમ ટપટાર બેહો અલે લાવો આવો છો થઈ બહુ તાન. તો હમણાં તો બોલાવશે તો આપણે ટાઈમ થાય એટલે આવી બોલો આવતા હેડો. એટલે હળો આપણા ચોરીમાં બેસવાનું છે હા હળો અને લ્યો આ તમારે નક્કી કર્યા હતા ને ઓહો ત્યાં 50,000 રૂપિયા કમ્પ્લીટ છે કમ્પ્લીટ સારું ઠેકોડા મેલો મોય. અમારે બધું ઠેકોડું જ છે તમારે બોલવાનું નહીં પછી કીધા કરજી બસ લાવો તો હું પાછા આલું છું. હવે આલો ઘડીથી. હું ઘડીથી આલું હા તો હા હા આવજો લો લઈ લો ભાઈ કન્યા પધરાવો આ પાટ લાવો ને તમે આ બાજુ આવજો. આ ગાઓ થોડા. ભાઈ ભાઈ આવતા બે જાવજો હો બા. સાહેબ આજ બે જણા. આ લુણારીઓ બે. આ બે લુણાણિયા બોલ બોલો. આ લ્યો પકડવાળો. વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમર્પભ નિર્વિધમ કુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા. ભાઈ વરનો હાથ કન્યામાં આપો, કન્યાનો હાથ વરને પકડાવો. હાથ આલો એકથી ના આવજો પછી. પહેલા હાથ આલાવ. તો જરૂરી નથી હવે લગ્ન સંપન્ન થયો. હવે વર વધુ ને ભાઈ ખાટલાના ચાર ખોર ફેરા ફેરવી દો. હા ઊભા કરો. જો પકડો આવી તો તમે આગળ કરો બધો ધારે. જો પકડો. હાથ પકડી અને ફેરા ફરો હવે એને આ જરૂર હોય આ હાથ બસ આ લ્યો ખાલી પકડો. એ લાવો પેલો ફૂલ લાવો આ બાજુ ભાઈ કોણિયા ભાઈ ગોણું ગો પેલો પેલો મંગળિયો વર્તાવો. પેલો પેલો. આ બાજુ ભોરે પેલો પેલો. મંગળિયો વરતાવો રે બીજો મંગળ. બીજો મંગળિયો વરતાવો રે બીજા મંગળ. ગાયોનો દોન પાવો રે ત્રીજો મંગળિયો વરતાવો રે ત્રીજો મંગળ. સોનાનો દાન પાવો રે ત્રીજો મંગળિયો વરતાવો રે ચોથો ચોથો મંગળિયો વરતાવો રે ભાઈ આવું વર મંગળ. આવું વર અને કન્યામાંથી જે પેલું ખાટલામાં બેસી જશે એને 10 રૂપિયા મળશે ભાઈ. જલ્દી બેસો. ફટાફટ પેલું કોણ બેહ? આ ભાઈ વહુ જીતી જાય. જીતી જાય. વહુ જીતી જાય ભાઈ. પેલા જ ભાઈ તમે 20 રૂપિયા વહુને આપી દેજો. એ તો વ્યવહાર રોકાવા આ રોકો માઈ દો. કન્યા મોર બેહી ના બધામણો પણ રોકાવા ખરા પાયો રે તમારે બેસતા ના આવડ્યું. તમે વરાડા ભર્યા આપણે બેસતા ના આવડ્યું. આ તો બહુ હોશિયાર. હવે ભાઈ લગન પૂરો થયો. હવે જોન લઈને પાછા જવું હોય જઈએ કહો. અરે પણ જોન તો વળાવો બે છોકરો. અલે વી હાલો કે યાર. મારા પાસે રૂપિયા એ તમારે દોઢનો બંડલ હોય લાવજો ને એ રૂપિયા જગા હું તો જઉં આપણું કાઢું આલે 500 લેજો લેજો 500 બી. એ પહોંચો નહીં કરતા જાઓ ને ભાઈ એ છૂટા નહીં આવતા ત્યાં રાખો જાઓ લેડો ભાઈ હવે અમારો લેડો મોકલો, હાલો. હાલો લે લા લેડો પેલું ગીત ચડાવો જ ચડાવો. બાબુલ કી દુઆએ, बाबुल की दुआएं की जा जब सुखे संसार मिला. बापुल की दुआएं लेती जा
जा तुझको सुखी संसार मिले. ભાભી હા હવે તો તમે ગોમનો છો. અરે નાચો ઓ બિહાર નાચો બરાબર. હા લગાવે ગોપી ગોપી હા હોય હું તો હાલ આવ્યું તો ચોથી જગ્યાએ જોયું હોય એના કરતા તમે ઘાતી હેડો આપણે શરમ ના હોય તમે તો અમારે એટલે કઈ ના પડતું કાઢો. હા લે કાલ તો પહેલા જે પહેણી લાય ને બહુ તો સંડાસ આવી હ અને એ તો 70 વર્ષનો હ આ તો એની ભાઈ હ એને શું જરૂર. હા આ તો ગઈ આવી છે આ તો અગવા થાય તો ઉપાડીને હંબો હા લઈને જતું રહેવા દે મને. હા જવા દે ને સંડાસ જવા દે. બચાવો બચાવો બચાવો. અલા કાચી કો પાડી ઉમા પાડી લાય પેલા પણ ઘેર જઈને કહી આવી. કોણ હતું તે? ઓળખતા નહીં તમે? કઈ બાજુ જા? ઓમ. અરે આ વાત જો ગઈ છે મારે ઉભી પડશે. સંદાસ તો જવા દેતું કે જે બાજુ રહી ઓ મેનારો રે કોણિયાભાઈ તમે? હા અરે ભાઈ પેલા લાયા તો જતી રે અમારે સંદાસ જવા દઈ દે ના બોને સવારે સંડાસ જવા જઈ ઓવા કીધું જઈને તો ઘેર આવશે કે વળી પાછી જ નહીં એમાં હું શું કરું? કેમ તમારે પૈસા લાવે? એ પૈસા લે મેં તો તમારી બાયડી લાવી આલી. હા બાળી લઈ આલી પછી તમારી આ જવાબદારી પૂરી થઈ જાય. બો અમાર પરણી આલે કોઈ ઘર ચલાવી આલે ના. અલ્યા ઘર ચલાવવાનું તો હું કહું છું તો પણ પછી આ તો તમે એ જ વાત કરી કે હવે તમે હોડ ના રાખો ને એમાં હું શું કરું? અરે તમારે પૈસા બી આલ્યા 1.5 લાખ રૂપિયા આલ્યા કે નહીં જવાય રાત રહી બીજા દાડે નહીં જવાના આલ્યા એમ તમારે પણ નહીં જઈ તે તમને હું ખબર અને તમારે એટલી તો હોર રાખવી પડે કે ભાઈ નવા નવી બાયડી લાયા છીએ તે આ ગામમાં કોઈ નવું જોયું ના હોય તો તમારે હંગાથી સીડી આપવું જોવે કે અરે બે છોકરો તો બતાવવા વગડો મોકલે તો કે આ બાજુ સંદાસ જોવા બધા છે ઈ તો મારે હંગાતે ઘરે જવાય. જો હું તો એક જ વસ્તુ સમજુ છું
મેં પૈસા છોડીના મા બાપને આલ્યા છે, મારા 1 રૂપિયો અમે લીધો નહીં. આ તો તમારું ઘર મંડાણ સારું થાય એટલે મેં ઓગળી કરી હતી. હવે તમે બહેરું હાચો ના હાચો એમાં મારી કોઈ જવાબદારી આવતી નહીં. બમણ પૈણી આલે કોઈ ઘર ચલાઈ આલે ના. અલ્યા પણ ઘર ચલાઈ આલે ના પડે, ઘર હેડાળા તો ખરો કે તોડવાના તમારો 2 લાખ આલ્યા કે જોડવાના? હવે જો બીજી કોઈ ચર્ચા કરવી નહીં. એવું હોય તો તમારે ખોળવા જો હું હંગાતી આવું, બાકી મારા ઉપર તમે દોષનો પોટલો ના નોખતા. દોસ્તો પોતો નહીં, પણ તમારે એટલી તો જવાબદારી બને. એ જઈને તમે કહો કે ભાઈ એ આવીએ કે ચો જઈ હે તો ખબર પડે કે ચો પણ હાલ તો મેં તમને એ તો વાત કરી કે તમારા હંગાથી ખોળવા આવું, બરાબર. બાકી પછી તમે એમ ના કહેતા કે મને ફરતી લઈ આલો, મેં તમને 2 લાખ આલ્યા એવું. કે મીકડે કહેવા મોટો તમે કહો કે છોડીને મા બાપ ના લે 2 લાખ આલ્યા એને કહેવા મોટો હોય કરે. પણ હું કહું હાલ્યા પણ ભાઈ બીજા કોકને લઈને નાહી જાય એવું તમે કહો ને યાર. પછી બાપને ખબર પડશે કે નાહી જાય એવું નહીં કહેતો હું. હા. અલ્યા સંડાસ જવાના બોના જઈને ભણીને ઘેર નહીં આવી એમ કહું છું. અલ્યા પણ નવી પૈણી ના એ હોય તો આપણે સીડી હંગાથી જવું પડે. છોકરા ના મોકલાય એને કોઈ ખબર ના પડે ઝઘડા આ જગ્યાની. કે નો જોવા ગોમ ખીચ્યો કાઢી તાલ્યો પડે તો કાલે તાનો આ પૈણી લઈને આવ્યો ને થોડો સા લગી રહે સંડાસ જવા જાય એ કે નીચે જ જાય. અલ્યા આપણું ગોમ આખું ઓઢવાનું છે એટલે ઓઢા બધા ભેગા થઈને મસ્કરી તો કરે. પણ પહેલા એની તમે પૈણ્યા હો એટલે તમે પૈણ્યા એટલે તમારા બહેરાની તો સાચવણી રાખવી પડે યાર. અરે પણ બધી હાથવણી રાખશે પણ ઓઢા એટલે હું પૈણ્યો એટલે બધો ઘેર આવે મોથા તો તમે આજે પહેલ કરી એટલે કાલ વળી કોઈક બીજાનો વારો આવશે, કાલ વળી ત્રીજાનો વારો આવશે. સારું કા આવે એમાં મેં ખોટું શું કર્યું હો? ખોટું તો કશું નહીં કરતા. મેં તમારા માટે હું ખોટું કર્યું હો? એ રહી હોય તો સારું કર્યું, તું નહીં રહી એટલે ખોટું કર્યું. છો નહીં રહી એવી તો વાત જ નહીં. તમે કહો કે સંડાસ જવા જઈ હજી ઘેર ના હોય સંડાસ જઈને આવતા કેટલો ટેમ અલ્યા પણ તમે છો આ બાવળે ચોક ફરો ફરો તો આવું નથી હોય તો ક્યાંક દેખાય કે હેડો હું હંગાતી એવું ખરાબ હેડો હા. પેલા જે ખોલી તો થાકી ગયા. હો મારી વાત સાંભળો તમે. હા કેમ? આ ભાઈ જઈ અગવા હા એટલે એના હંગાથી તમે કહેતા છોકરો મોકલ્યો. ઓ 2 છોકરા તો મોકલ્યો તો અને આઈ નહીં હોય જ મને કહ્યું છોકરો છોકરાએ તમને શું કીધું? અરે છોકરો તો કે કોક ઉપાડીને કે વાવ માજી આ બાજુ જતો હતો. છોકરો એવું કીધું કોક ઉપાડી કીધું તમે ઓળખો ને કે ના મેં ઓળખતા નહીં. નક્કી બોલો મન્યો રહ્યો ને હા એ તમે પૈસા હતા ને એટલે મને કહેતો હતો ખોનગી કે આ પહેલા જ ભાઈને 72 વર્ષ થયો છે અને આ ભાઈ ચેવી ઉપાડી છે 25 વર્ષની. આ ભાઈનો તો ગમે તે થાય કે પહેલા જ ભાઈને ત્યાંથી ઉઠાઈ લેવી છે એટલે 100% મન્યો જ ઉપાડી ગયો હોય. તો પછી મન્યાને પકડો તમે. પણ મન્યો જ નાહી ગયો ઉપાડી દે અત્યારે તો ગમો હોય જ નહીં. તો પછી મને મન્યા ફાંસી લઈ ગયો હોય તો એના ફાંસી મને ડોળે અને 50,000 વ્યાજ 2 લાખ મન્યા ફાંસી તમે મને લાવો તો મારી બાબાજી મને પાછી હલાવો. પહેલા જ ભાઈ એવું ના થાય કારણ કે મન્યો ઉપાડી ગયો બરાબર ભાઈ હીરો લઈ ગયો તો પૈસા તો હું જેવી આપું તે એના પાછી તમે અપાવો. એ મન્યો આવે બરાબર એને એ આવે એટલે તમે મને સમાચાર આવજો. આપણે મન્યાને પકડીશું, બોલીશું, ઠપકો આલીશું બરાબર અને કહીશું કે ભાઈ તું પૈસા આપી દે કો તો બૈડી આપી દે બરાબર. કે એ મેં તૈયાર થયા ખરો. અરે પછી તો કોક તો નિર્ણય આવશે કે બૈડી નહીં આપે તો એના ફાયદે 2 લાખ તમારા અપાઈ દો. મારે તો ગોળમ ગોફેન બધું આવી ગયું. હવે મુવા રૂપિયા ફૂપિયા જાય હવે મારે તો પડ્યા નહીં અને મારે બૈરી લાવીએ નહીં. અરે એવું ના હોય. અરે હું એવો અમારો તો કંટાળી જાય રૂપિયાના ધોવાઈ જાય રૂપિયામાં. પેલા જ ભાઈ એક વાત મારી સમજો, બુદ્ધિઓ ગમે એટલું ગયડું થાય ને સલંગ મારવાનું ભૂલે. એટલે એ તો ભૂલે કે ના ભૂલે પણ મારે તો 1.5 તમોન આલ્યા અને પછી બીજું કોક લાવવાનું થાય થાય 50 બીજા 50 હાલો એટલે મારે તો રૂપિયા આલીને મારે તો ઓઢારવાનું કે ના પણ અમે ચોક ચોખ્ખું ગોઠવીશું ને કદાચ ફરીથી તો પાકું ગોઠવી. મારા ચોય પાકું ગોઠવ્યો નહીં કશું કર્યું નહીં મારા લાભુએ નહીં. હા તો પૈસા જ્યાં તાણ હાર મુવા જતો મારે અમારે નહીં જોતા જો તમે છૂટા અને મન્યો છૂટો બધા છૂટા પાકું ને આવો જો.